आओ होली जलाएं, सबको गले लगाएं, प्रेम पूर्वक होली का त्योहार मनाएं। सूरत शहर द्वारा होली धुलेटी का शांतिपूर्वक मनाएं। शहर पुलिस द्वारा होलिका दहन किया। शहर अधिकारियों के पूरे परिवार सहित विधि विधान पूर्वक पूजन किया। शहर पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत ने सभी शहरवासियों को होली धुलेटी की हार्दिक शुभकामनाएं देते हुए कहा, त्योहार को सौहार्दपूर्ण मनाएं, शांति बनाए रखें। एक रिपोर्ट महेंद्र सिंह परमार के साथ। परिवार સાથે जो है होली जो है प्रगटावी है जो है અને આજ દિવસ એવા હોય છે જો જ્યારે ભગવાન વિષ્ણુની કૃપાથી जो है જેટલા બી સામાજિક બુરાઈ અને હોલિકાના ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી जो પ્રહલાદ જેવા ભક્ત जो कि अच्छाईના પ્રતીક છે जो है એની વિજય બુરાઈ ઉપર થઈ। આ જ રીતે जो है આપણા સુરત શહેરમાંથી जो है જેટલા બી ડ્રગ રૂપી અને એવા સામાજિક તત્વ રૂપી અને અમારી પ્રજાને જો તકલીફ કરતા એવા તમામ जो है એવા जो दुष्ट प्रकारનો પ્રવૃત્તિ કરતા લોકોનો બી વિનાશ થાય અને આ એના દિશામાં જો પોલીસ સતત અમારે કામગીરી અમે કરતા રહેવાના છીએ। પરંતુ આ એવા દિવસ છે જે અમારી નગરના સુરક્ષા અને નગરજનોને સુખ સમૃદ્ધિ રહે છે। એના માટે આજથી અમે હોલિકા દહન શીખ લેવા જોઈએ છે અને અમે ઉમ્મીદ પણ રાખું છું આખા વર્ષનું સરસ રીતે આપણા જશે। અને સાથોસાથ આવતીકાલે જ્યારે ધૂળેટીનો કાર્યક્રમ છે અને તહેવાર છે, લોકો ખૂબ ધૂમધામથી જો ધૂળેટી રમે છે ત્યારે લોકો બહુ ધ્યાન રાખે જોઈએ કે કોઈ કેમિકલ જેવા રંગોનો ઉપયોગ નહીં કરે અને સાથોસાથ એવા કોઈ પ્રવૃત્તિ નહીં કરે કે રોજ રાહ જતા લોકો ઉપર જો એવા રંગો નહીં ફેંકે જેથી અકસ્માત થવાના ડર રહે છે। અને હોલી ધૂળેટી એવો તહેવાર હોય છે તમામ બુરાઈઓ ભૂલાઈને, તમામ દુશ્મની ભૂલાઈને એકબીજાને ગલે મળીને જો આપણા જો જેટલા બી ગીલા શીખવાને દૂર કરી લેવા જોઈએ અને હળી મળીને આપણે સુરત શહેરમાં આગળ વધારવામાં બધા લોકોનો સાથ સહકાર આપતા રહે એવી બધાને શુભેચ્છા પણ આપું છું અને અભિનંદન.